નમસ્કાર, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, મહામારીના કપરા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છે ત્યારે આ કોરોના એ આપણને શારીરિક દર્દ અને પીડા તો આપે છે, પરંતુ અત્યારનો હાલનો જે માહોલ છે, કોરોના થવાની અથવા તો થયાનો જે એક ડર છે એ આપણને સૌથી વધારે સતાવી રહ્યો છે। કોરોના મહામારી ચાલી રહી છે, લડીશું, છેક સુધી લડીશું અને આપણે તેને હરાવીને રહીશું, પરંતુ કોરોના તો જતો રહેશે, પણ ક્યાંક આજે એક ગભરામણ છે। અત્યારની હાલની જે પરિસ્થિતિ છે એનો ડર આપણા મગજમાં ન બેસી જાય એનું ધ્યાન પણ અહીં આપણે રાખવાનું છે। જ્યારે કોરોનાનો કહેર વધી રહ્યો છે, આજુબાજુનું જે વાતાવરણ છે, જે સમાચારો આપણને મળી રહ્યા છે, એનાથી ચોક્કસ મનમાં ગભરાહટ થાય, અનેક એવા સવાલો આવે, પરંતુ તેની સામે પણ આપણે લડવાનું છે, મનોબળ મક્કમ રાખવાનું છે। આ બધાની વચ્ચે આપણે એ જોઈ રહ્યા છીએ કે કોરોના સામે તો લોકો અહીંયા જંગ લડી રહ્યા છે, પરંતુ સાથે સાથે જે ડિપ્રેશન છે, જે માનસિક તણાવ છે, જે માનસિક બીમારીઓ છે, તેનું પ્રમાણ અત્યારે હાલ વધી રહ્યું છે। સાથે એન્ઝાઇટી અત્યારે હાલ ઘણી ફરિયાદો એન્ઝાઇટીને લઈને પણ લોકોમાં જોવા મળી રહી છે, અને એટલા જ માટે ટુ ધ પોઈન્ટમાં આજે આ જ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવાની છે। અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે જાણીતા ગુજરાતના સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી। ડોક્ટર પ્રશાંતજી, આપનું સ્વાગત છે। થેન્ક યુ ધ્વનિ। ડોક્ટર પ્રશાંત, જે પરિસ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, જે અત્યારે ઘણી બધી આપણે એવી ઈચ્છા રાખીએ કે પોઝિટિવિટી સાથે આપણે આગળ વધીએ, પણ તેમ છતાં ક્યાંક જે આ વાતાવરણ છે આપણી પર હાવી થઈ જતું હોય છે, નકારાત્મકતાનો આપણે ભોગ બનતા હોઈએ છીએ। સૌથી પહેલી પ્રતિક્રિયા વર્તમાન પરિસ્થિતિ પર એઝ અ સાયકોલોજીસ્ટ। તદ્દન સાચી વાત છે કે અત્યારે લોકો ને મોટા ભાગનાને એ ચિંતા છે કે મને કોરોના થઈ જશે તો, અથવા તો મને કોરોના થઈ ગયો છે અને હું સાજી કે સાજો નહીં થઈ શકું તો, અને ઘણા બધાને એ પણ ચિંતા છે। આજે સવારે મારી પર એક એવો ફોન આવ્યો હતો કે કોરોના થઈ ગયા પછી મ્યુકરમાઇકોસિસ જો કોઈને થઈ જશે તો, એટલે કે બીજા પ્રકારની કોઈ બીમારી થઈ જશે તો। એટલે પ્રોબ્લેમ એ છે કે આ કોવિડે સૌથી મોટો ફટકાર માનસિક સ્વાસ્થ્યને આપ્યો છે। લગભગ દરેક પેન્ડેમિક પછી એવું પણ જોવા મળ્યું છે કે ઘણા બધા દેશોમાં, આપણે 100 વર્ષ પહેલા થયેલા સ્પેનિશ ફ્લૂથી વાત કરીએ, એનાથી માંડીને વાત કરીએ તો લગભગ દરેક પેન્ડેમિક પછી સુસાઇડના કેસ પણ ખૂબ વધ્યા છે। તો આ આપણા માટે બહુ ચિંતાજનક બાબત છે, કારણ કે લોકોની અંદર એન્ઝાઇટી, ભયનો માહોલ ખૂબ છે, અને આ ભયની દવા જે છે એ સીધી વાસ્તવિક રીતે કોઈને કહીએ કે તમે બીક ના રાખો તો એવું ખરેખર બનતું નથી, કારણ કે બીક તો મનમાંથી જતી જ નથી। એન્ઝાઇટી માટેની સાવધાની જે છે એ રાખી શકાતી નથી। તમે કોરોનાની સાવધાની રાખો, એન્ઝાઇટીની સાવધાની શું રાખો? તકલીફ એટલે થાય છે ને પ્રોબ્લેમ એટલે થાય છે। મારે અહીંયા ખાસ કહેવું છે કે એ સાવધાની પણ રાખી શકાશે, આપણે આગળ ચર્ચા કરીશું, પણ એટલું નક્કી છે, તમારી વાત સાચી છે કે અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં માનસિક સમસ્યાઓ આપણી સામે ફૂંફાડો મારીને ઊભી રહી છે। બિલકુલ ડૉક્ટર પ્રશાંત, કોરોના એક મહામારીનો અત્યારનો આ સમય છે, એ માત્ર કોરોના આપણને નથી ડરાવી રહ્યો, પરંતુ તેની સાથે ઓટોમેટિક કેટલાક સામાજિક પ્રશ્નો આવીને ઊભા રહે છે, કેટલાક આર્થિક પ્રશ્નો આવીને ઊભા રહે છે, અને આ જે પરિસ્થિતિ અહીંયા બનતી હોય છે એ તમામનું જ્યારે કોમ્બિનેશન મસ્ત મોટું આવીને ઊભું રહેતું હોય છે, ત્યારે માણસ હચમચી જાય છે। ત્યારે પોઝિટિવિટી કેટલું કામ કરે છે? કારણ કે અત્યારે આપણે એક તરફ આ સમાચારો જોઈએ તો બીજી તરફ પોઝિટિવ રહો, સારું વિચારો, પરંતુ શું આ પરિસ્થિતિમાં એવું શક્ય બને છે ખરું? સામાન્ય સંજોગોમાં જ્યારે કોઈ વ્યક્તિ મરી રહી હોય અને એ વખતે કોઈને એમ કે તમે પોઝિટિવ વિચારો, તો એવું શક્ય બનતું નથી। મેં ઘણી બધી વખત એવું જોયું છે કે કેટલાક મોટિવેશનલ સ્પીકર્સ કે મોટિવેશનની વાતો કરનારા લોકો એમ કે દરેક પરિસ્થિતિમાં સારું જોતા શીખો, પણ જ્યારે પોતાની વ્યક્તિ, નજીકની વ્યક્તિ મરી રહી હોય ત્યારે એને બીજો કશો વિચાર આવતો નથી, કારણ કે આ વાત વાસ્તવિકતા છે। આપણે વાસ્તવિકતાને સ્વીકાર કરવી જોઈએ। હું અત્યારે એટલું જ કહીશ કે ઇમોશનલ થવાની બદલે લોજિકલ અથવા તર્કયુક્ત રીતે વિચારવું જોઈએ, તર્કબદ્ધ રીતે વિચારવું જોઈએ। એનો અર્થ એવો નથી કે દરેક જણાએ ચિંતા કરવી જોઈએ, એવું નથી, પણ દરેક જણાએ સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, અને પોઝિટિવિટી જે છે એને કેવી રીતે રાખવી એ જાણવું ખૂબ જરૂરી છે। મારે ખાસ એક કહેવું છે કે રોજિંદા જીવનમાં તમે
જો બને એટલી તમારા સ્વાસ્થ્ય માટેની કાળજી લીધી હશે, એ પછી શારીરિક હોય, માનસિક હોય કે ઇવન સોશિયલ ફિટનેસ હોય કે ઇકોનોમિકલ ફિટનેસ હોય, તો અત્યારે તમને ચોક્કસ એનો ફાયદો જોવા મળશે. એટલે અત્યારે તમારે એ શીખવાનું છે કે હવે ભવિષ્ય માટે આપણે કેવી રીતે તૈયાર થવા. આ એક વાત. બીજી વાત એ છે કે રોજે તમારે જો પોઝિટિવ રીતે વિચારવું હોય તો તમારે એટલું વિચારવું પડે કે આજના દિવસે મારે આજે શું કરવાનું છે, મારી સામે આજે શું કામ છે, મારી સામે આજે શું ચેલેન્જ છે, એને મારે પ્રેક્ટિકલી પૂરી કરવાની છે. આ વાત ખાસ યાદ રાખો. અને જે આપણે હિંમત રાખવી એટલા માટે જરૂરી છે કે કોઈ પણ વાત બી જવાથી, ગભરાઈ જવાથી એનો સોલ્યુશન આવવાનું નથી. તમે જો વિચારીને અથવા તો બને એટલા વધારે વિકલ્પો વિશે વિચાર કરશો તો ચોક્કસ સમસ્યા ઉકેલમાં સફળતા મળશે, એવું મનોવિજ્ઞાન કહે છે. સાયકોલોજી ની અંદર એ વાત બહુ સ્પષ્ટપણે છે કે જે વ્યક્તિ વધારે વિકલ્પો સમસ્યાના ઉકેલના વિચારી શકે છે, એ બહુ ઝડપથી એનો માર્ગ શોધી શકે છે. એની સામે એવા વ્યક્તિઓ કે જે વ્યક્તિઓ માત્ર ચિંતા કરતા રહે છે અને બેસી રહે છે કે કોઈક મને મદદ કરશે, કોઈક મારી પાસે આવશે, કોઈક ખાલી વાતો સારી સારી સાંભળે, એવું નહીં. તમારે અમલ કરવો જરૂરી છે. તમારે એના માટે ઊભા થવું, ઉઠવું જરૂરી છે અને રસ્તાઓ શોધવા જરૂરી છે. આ ખાસ યાદ રાખો. પોઝિટિવિટી માટેના બીજી એક્સરસાઇઝ ને બધાની આપણે વાત કરીશું, પણ પ્રેક્ટિકલ જ્યારે જીવનની અંદર પ્રેક્ટિકલ બાબતો બનતી હોય, દુઃખની બાબતો બનતી હોય, ત્યારે આપણે એની સામે યોગ્ય પગલાં લેવા જરૂરી છે. એની સામે ઝઝૂમવું, લડવું અને જીતવું જરૂરી છે. ડૉક્ટર પ્રશાંત, ઘણા દુઃખની સાથે કહેવું પડે કે એક તો આપણે મહામારી સામે ઝઝૂમી રહ્યા છીએ, તો બીજી બાજુ આ જ કોરોનાના ડરના કારણે લોકો સ્યુસાઇડ કરી લેતા હોય છે, આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરી લેતા હોય છે. એટલે એ વખતની એમની મનોસ્થિતિ શું હશે, કેટલો ડર અહીંયા બેસી ગયો હશે, કઈ રીતે એ નોબત ના આવે તેનાથી આપણે દૂર રહી શકીએ છીએ, અથવા તો એવા વિચારો આવતા હોય તો શું કરવું જોઈએ? તમને જાણીને નવાઈ લાગશે કે અત્યારે પણ થોડા છેલ્લા અઠવાડિયા 10 દિવસની અંદર પણ હોસ્પિટલના ચોથા પાંચમા માળેથી કૂદકો મારીને આપઘાત કરેલા અનેક લોકો એવા છે જે આપણે જાણીએ છીએ. આપણે અત્યારે એના વિશે વિશદ વાત નથી કરતા, પણ જેને કોરોના થાય છે એમાં ઘણા બધા લોકોને એવું થાય છે કે હવે આર્થિક રીતે હું પાયમાલ થઈ જઈશ, અથવા તો એને એવું થાય છે કે મારા સગાવાલાઓ જે છે એના પર હું ભારરૂપ થઈ ગયો અથવા થઈ ગઈ. કેટલાક લોકોને એવું થાય છે કે હવે હું એમને પણ નહીં બચી શકું, તો શું કરવા? મારે હોસ્પિટલનો ખર્ચો કરવાનો અને પછી મરવાનું. એની બદલે પહેલા પોતાના જીવનનો અંત આણી દે છે. આવા ઘણા બધા લોકો છે જે ડિપ્રેશનમાં જતા રહે છે. ડિપ્રેશનમાં નહીં જવાની જરૂરિયાત અત્યારે સૌથી મોટી છે, અને એના માટે એટલું વિચારવું જરૂરી છે કે જીવન એ સૌથી અગત્યની મહામૂલી બાબત છે. અને ડોક્ટરો પણ એ જ કરી રહ્યા છે. બધા જ ડોક્ટરો કોઈને કોઈ રીતે પ્રદાન આપી રહ્યા છે. અમે બધા જ કોઈને કોઈ રીતે એ જીવનને વધારે વેલ્યુએબલ બનાવવામાં, વધારે એની અંદર સ્વસ્થ બનાવવામાં અમે બધા જ પ્રયત્ન કરી રહ્યા છીએ. તો તમારે જાતે પણ પ્રયત્ન કરવો જરૂરી છે. એટલું હંમેશા યાદ રાખવું કે આપણે જીવતા આવીશું તો કંઈ પણ કરી શકીશું, પણ જીવતા જ નહીં હોય તો કશું જ નહીં થાય. તમે ભવિષ્યની ચિંતા અત્યારે એ રીતે ના કરો, કારણ કે જીવતા હશો તો ચોક્કસ દરેકે દરેક સમસ્યાનો આજે નહીં તો કાલે ઉકેલ ચોક્કસ મળશે. અને ડિપ્રેશનમાં જાય વ્યક્તિ એ સ્વાભાવિક છે, પણ એની પહેલાની અવસ્થા કહેવાય છે ફ્રસ્ટ્રેશન. એ ફ્રસ્ટ્રેશનમાં બહુ બધા લોકો હોય છે. તો આ ફ્રસ્ટ્રેશન જે છે, જેને હતાશા કહેવાય, એ હતાશાને નિવારી શકાય છે ચોક્કસ રીતે. જો તમે તમારી આસપાસના લોકોને તમારા મનની વાત કહો, જો જે લોકો પોઝિટિવ સકારાત્મક વાતો કરે છે એવા લોકો સાથે તમે વાસ્તવિક સંપર્ક રાખો, એટલે કે મોબાઈલથી, કેવી રીતે કે વિડીયો કોલથી, અને એની સાથે તમે કોઈ પણ જાતનું ડિસ્કશન કરતા હો, જો સલાહ લેતા હો, તો તમને ચોક્કસ ફાયદો થાય છે. જો તમે નકારાત્મક લોકોની વચ્ચે રહો છો તો નકારાત્મક વાતોથી તમારું મન વધારે ઘેરાય છે. જો તમે એવા જ સમાચારોમાં કે એવી જ વોટ્સએપ યુનિવર્સિટીના એવી જ અફવાઓમાં તમે રહેશો કે જેની અંદરથી ખોટા નકારાત્મક મેસેજ જ હંમેશા મળ્યા કરે છે, તો એવી જગ્યાએથી તમને ચોક્કસપણે સ્ટ્રેસ થશે. તમે એટલું યાદ રાખો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો છે, એની શરૂઆત થઈ રહી છે. આ બહુ જ રાહતના અને મોટા સમાચાર છે. સાજા થનારા લોકોની સંખ્યા હવે વધી રહી છે. આપણે ત્યાં બધે જ ઓક્સિજનની સગવડ ધીરે ધીરે થઈ રહી છે. એ પોઝિટિવ સમાચારો બાજુ પણ તમે ધ્યાન આપો કે હવે ધીરે ધીરે આજે જ સરકારે એલાન કર્યું છે કે કોઈ 108 વગર પણ દર્દી જે છે કોવિડ હોસ્પિટલની અંદર દાખલ થઈ શકશે.
તો ધીરે ધીરે આવી બધી જે રસ્તાઓ જે છે એ બધા રસ્તા ખુલતા જાય છે. એટલે મનમાં કોઈ પણ એવી ચિંતા કર્યા વગર, ડર રાખ્યા વગર, બીક રાખ્યા વગર, નિરાશા વગર તમે પગલા લો. મેં કહ્યું તે પ્રમાણે પ્રેક્ટિકલ પગલા લેવા ખૂબ જરૂરી છે. નિરાશા એટલા માટે ઘરમાં બેઠા બેઠા ન રાખવી જોઈએ કે ઘરમાં આવીને તમને કોરોના કશું કરી જવાનું નથી, સિવાય કે તમે કોરોનાને બહાર, ઘરની બહાર લેવા જાવ તો જ એ તમને પકડે છે. એટલે બિનજરૂરી બહાર જવાનું ટાળશો તો તમારામાં ડિપ્રેશન પણ નહીં આવે. ઘરે રહી અને તમે ચોક્કસપણે તમે યોગ, પ્રાણાયામ, એક્સરસાઇઝ જે કરવાની છે રોજની, એ કરી શકો છો. શરીરને વધારે સક્રિય રાખી શકો છો. હું એક સરસ બીજી વાત કરું કે જેને અમે અમારી ભાષામાં અમે એને માઇક્રો એક્સરસાઇઝ કહીએ છીએ. એટલે કે સામાન્ય રીતે મોબાઈલ લેવા ઉભા થવું, પાણી લેવા જાતે ઉભા થવું, નાના મોટા ઘરના કામમાં મદદરૂપ થવું, આવું બધું કરવાથી પણ શરીર સક્રિય રહે છે. શરીર સક્રિય રહે એટલે શરીરની અંદર ધીરે ધીરે જેને પોઝિટિવ વિચારો માટે જે રિસ્પોન્સિબલ, જવાબદાર છે, એવા હેપી હોર્મોન્સ જેને કહેવાય, એવા હોર્મોન્સ જે છે એ રિલીઝ થાય છે. જેમ કે સિરોટોનિન છે, એન્ડોર્ફિન્સ છે. કસરત પછી એન્ડોર્ફિન્સ નામના કેમિકલ્સ શરીરમાં રિલીઝ થાય છે. એના કારણે સારું ફીલ થાય છે. એટલે જે આપણે ડિપ્રેશન સામે લડવાની જે વાત કરીએ છીએ, એ આ બધા આસનો પછી, યોગાસનો પછી, કે એક્સરસાઇઝ પછી, કે ઘરનું કામ કર્યા પછી, એક્ટિવ રહ્યા પછી શરીરની અંદર આપોઆપ રિલીઝ થાય છે. અને થોડો તડકો જો ઘરની અંદર આવતો હોય તો તડકામાં પણ 5-10 મિનિટ બેસવું જરૂરી છે. અત્યારે ભલે બપોરે બહુ જ ગરમ તડકો હોય, સવારનો તડકો પણ તમે લો. વિટામિન ડી ના કારણે પણ સારું ફીલ થાય છે. વિટામિન ડી વધવાથી પણ વ્યક્તિને સારું લાગે છે. પ્રકાશમય વાતાવરણમાં રહેવાથી પણ મૂડ વધારે સારું રહે છે. તો આ બધા જ એના ઉપાયો છે જેના કારણે તમે વધારે આનંદથી રહી શકશો. અને એટલું યાદ રાખો કે આ સમય ચોક્કસપણે ટેમ્પરરી છે. ડૉક્ટર પ્રશાંત, હવે ફરી એક વખત એ પરિસ્થિતિમાં આપણે આવી ગયા છીએ કે હવે વર્ક ફ્રોમ હોમની ફરી એક વખત શરૂઆત થઈ છે. લોકો ઘરે રહેવાનું પસંદ કરી રહ્યા છે અથવા તો ઘરે રહી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જ્યારે પરિવાર સાથે આપણે સમય વિતાવતા હોઈએ છીએ ત્યારે એનાથી વધારે ઉત્તમ કંઈ ના હોઈ શકે, પરંતુ જે એક કમ્ફર્ટ ઝોન રહેતો હોય છે, જે એક આપણી સ્પેસ રહેતી હોય છે, એ ક્યાંક ઓછી મળતી હોય છે. ઘરની અંદરના તણાવ આપણને જોવા મળતા હોય છે, ત્યારે પારિવારિક ઝઘડાઓ પણ વધી જતા હોય છે. તો આની પાછળના કારણો અને કઈ રીતે આપણે કાબુ કરી શકીએ? ખાસ કરીને જો હું પતિ પત્નીની વાત કરું તો જે પતિ પત્ની વચ્ચેના પ્રોબ્લેમ્સ જે છે એ પહેલા થોડા ઘણા હતા, એના આવ્યા સો કોલ્ડ, અત્યારે સો કોલ્ડ લોકડાઉન કહીએ આપણે, તો આવી પરિસ્થિતિમાં ઘરે રહીને એ પ્રોબ્લેમ્સ છે એ જેને પહેલા થોડા હતા એના થોડા વધ્યા છે. કારણ કે એ લોકોએ એકબીજાને સતત સામનો કરવો પડે છે, એકબીજાની સામે જ રહેવું પડે છે. એ ઉપરાંત બાળકો માટે બહુ મોટી મુશ્કેલી થઈ છે. બાળકો બહાર રમવા જઈ શકતા નથી. એટલે બાળકોને સમજાવવા માતા પિતા માટે બહુ મુશ્કેલ થાય છે. અને એટલે જ હું ખાસ કહેતો હોઉં છું કે તમારે શું કરવું જોઈએ. તો બાળકો સાથે પણ તમારે સાચી અને વાસ્તવિક વાત જ કરવી જોઈએ કે આ કોરોનાની મુશ્કેલી જે છે એ શું છે. કોરોનાની મુશ્કેલી જે છે એ વૈજ્ઞાનિક હકીકત છે અને એના કારણે લોકોના જીવ જાય છે, એ એમને સમજાવવું જોઈએ. બીક નહીં, પણ એમને સાવચેતી સમજાવો. આ ખૂબ જરૂરી છે. જો તમે પણ ઘરમાં સાવચેતી રાખતા હશો, તમે પણ જ્યારે કામ માટે બહાર જાવ ત્યારે ડબલ માસ્ક પહેરતા હશો, તમે પણ સેનિટાઇઝેશન કરતા હશો, સોશિયલ કે ફિઝિકલ ડિસ્ટન્સ રાખતા હશો, તો તમારું બાળક પણ તમને જોઈને આ બધું જ શીખે છે. એટલે એ પણ સમજશે કે અત્યારનો આખો ટાઈમ જે છે એ નોર્મલ ટાઈમ નથી, આ એકદમ જુદા પ્રકારનો સમય છે. જે લોકોને ઘરમાં ઝઘડા થાય છે એવા લોકોએ પણ એ સમજવું જોઈએ કે આવો સમય પહેલા નથી આવ્યો. કદાચ આ ગયા વર્ષે જ પહેલી વખત લોકડાઉનમાં ઘણા બધા લોકોએ આ ફીલ કર્યું હતું. એમાં તો ધ્વનિ મારે એવું કહેવું જોઈએ કે ઘણા બધા કપલ જે છે એ લોકો વચ્ચે ડિવોર્સની અરજી પણ થઈ હતી કે ભાઈ અમે સાથે નથી રહી શકતા, આવું પણ થયું હતું. તો એ લોકો એ સમજ્યા નહીં કે અમારે એકબીજા સાથે રહેવા માટેનો આ એક નવેસરથી એક ઉપાય યોજવો પડશે. નવેસરથી વિચારવું પડશે એકબીજાને સાથે એડજસ્ટમેન્ટ કેવી રીતે કરવું. આપણે નાનું ઘર હોય કે મોટું ઘર હોય, ખરેખર સ્ક્વેર ફીટમાં નહીં પણ લોકોના મન સાથે એડજસ્ટમેન્ટ કરવાનું છે. એટલે ફિઝિકલ સ્પેસમાં નહીં પણ સાયકોલોજીકલ સ્પેસમાં એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે. એ ખૂબ જરૂરી છે. એ પછી તમે ગમે તેટલા મોટા નાના ઘરમાં રહેતા હો એની સાથે કોઈ મતલબ નથી. દરેક ઘરની વ્યક્તિએ એ વિચારવું જરૂરી છે કે આ ઘરની શાંતિ અને આનંદને મેન્ટેન કરવા માટે હું કેટલો ફાળો આપી શકું. જો આ કોઈ પણ વ્યક્તિ વિચારશે તો ઘરમાં પ્રોબ્લેમ્સ ખરેખર ઓછા થશે. અને આ ટેમ્પરરી ટાઈમ છે, ફરીથી કહું છું, આ જતો રહેશે. પ્રશાંતભાઈ, સામાન્ય રીતે અત્યારની જે પરિસ્થિતિ છે એમાં આપની પર પણ ઘણા બધા કોલ આવતા હશે, આપની વાતચીત ઘણા બધા લોકો સાથે થતી હશે. કેવા પ્રશ્નો રહેતા હોય છે, કઈ કઈ સમસ્યાઓ સાથે આપના સુધી લોકો પહોંચતા હોય છે?
ધ્વનિ અત્યારે જો કહું તો સૌથી વધારે કોરોનાની બીક હજી પણ લાગે છે. ફરીથી કોરોના થઈ જશે એવી બીક પણ લોકોને લાગે છે. ઘણા બધા લોકોને આગળ જેમ વાત કરી તેમ ડિપ્રેશનનો અનુભવ થાય છે. કેટલાક લોકોને એવી તકલીફ છે કે એ લોકો પહેલાથી થોડીક ઓબ્સેસિવનેસની તકલીફ હોય, જેને અમે ઓસીડી કહીએ છીએ, એવી તકલીફ અત્યારના સમયમાં ખૂબ વધી જાય છે. જેમાં ખાસ કરીને વારંવાર હાથ ધોઈ રાખવા, વારંવાર નાહવું, એ લોકોને નાહવાનું વધારે મન થાય, ગંદકી ચારે બાજુ લાગતી હોય, ઘણા લોકોને ચેપનો ઇન્ફેક્શનનો ભય એમને પણ લાગતો હોય, એવા લોકોને આવા સંજોગોમાં ખૂબ વધી જાય છે. ઊંઘ ન આવવી, ચીડિયાપણું થઈ જવું, લોકો સાથે પોતાના જ લોકો સાથે પ્રોબ્લેમ થવા, એડજસ્ટમેન્ટના ઇસ્યુઝ થવા, પેરેન્ટિંગના ઇસ્યુઝ થવા, મેરેજની અંદર જે એકબીજા સાથે ઝઘડાઓ થવા, જેનું ખરેખર કોઈ સાચો બેઝ ના હોય, અથવા તો ક્યાંક ક્યાંક કોઈક જગ્યાએ એક્સ્ટ્રા મેરિટલ રિલેશનશિપના ઇસ્યુઝ પણ અત્યારે સામે આવ્યા છે. તો કેટલીક વખત એ લોકોને, જે લોકો સ્કિઝોફેનિક હતા, કે જે લોકોને ખરેખર તીવ્ર પ્રકારની માનસિક સમસ્યા હતી, એ લોકોની સમસ્યા અત્યારે ધીરે ધીરે કેટલીક વધી રહી છે. અને એક બહુ મોટા, હું જો એક ન્યૂઝ શેર કરું તો એ છે કે લેન્સેટ સાયકેટ્રી નામનું એક જર્નલ આવે છે. એના પ્રમાણે એમાં જણાવ્યા મુજબ અત્યારે કોવિડ થઈ ગયા પછીના 3 મહિનામાં 65% જેટલા લોકોમાં માનસિક સમસ્યાઓ જોવા મળી. એટલે તમે વિચાર કરો, આપણે જ્યાંથી શરૂઆત કરી હતી એ જ આ વાતને પ્રૂવ કરે છે કે કોવિડ થઈ ગયા પછીની હું તો વાત કરું છું, એ પછી 65% લોકો માનસિક રોગોનો કે વિકૃતિઓનો ભોગ બન્યા. એટલે આ પ્રકારના જે છે, મેં કહ્યું તે પ્રમાણે ઘણા બધા દર્દીઓ આવતા હોય છે. એ લોકો અત્યારે તો આ બધું ઓનલાઈન કામ ચાલતું હોય છે, એટલે એ લોકો ચોક્કસપણે આ પ્રકારની તકલીફો માટે કાઉન્સેલિંગ અને સાયકોથેરાપી લેતા હોય છે. અને એનાથી એમને ચોક્કસ ફાયદો થાય છે, કારણ કે આખા વિશ્વમાં અત્યારે આ પ્રેક્ટિસ અમલી બની છે, ટેલિથેરાપી અથવા તો વિડીયો કાઉન્સેલિંગ. જી બિલકુલ. પ્રશાંતજી, આ પરિસ્થિતિમાં આપણે પાછલી વખતે, પ્રથમ લહેર વખતે પણ જોયું કે ઘણા બધા લોકો અહીંયા બેરોજગાર થઈ ગયા, અને આ વખતે પણ ઘણો ડર લોકોને સતાવી રહ્યો છે. ક્યાંક જે પોતાનું આખું કહી શકાય કે પ્લાનિંગ હોય એ ખોરવાઈ જતું હોય છે, ન માત્ર આર્થિક રીતે પરંતુ એ સિવાય પણ. આ જે વર્ષ પાછલું ગયું અને આ પણ ક્યાંક આપણને એવું જોવા મળી રહ્યું છે કે ધાર્યા પ્રમાણેના કામો નથી થતા, અને સતત આ જ વાતાવરણમાં આપણે રહીએ એટલે ના ઈચ્છીને પણ એક નેગેટિવિટી આવતી હોય છે. તો ત્યારે જાત સાથે ડીલ કેવી રીતે કરવી જોઈએ? આ તદ્દન પ્રેક્ટિકલ અને વાસ્તવિક સમસ્યા છે. આમાં કોઈ શાહમૃગ વૃત્તિ ના ચાલે કે હું રેતીમાં માથું ઘૂસી દઈશ અને તોફાન ચાલી જશે, એવું અત્યારે કરવાની જરૂર નથી. પણ હું એટલું ચોક્કસ કહીશ કે જે પાછલા વર્ષના જે અનુભવો છે, એ અનુભવો પરથી આપણે એટલું શીખ્યા છીએ કે ખોટા ખર્ચને ઓછા કરવા, બચત કરતા વધારે શીખવું એ ખૂબ જરૂરી છે. એવું કહેવાય છે, ઇકોનોમિસ્ટ બધા એવું કહે છે કે તમારી પાસે એટલા પૈસા તો હોવા જ જોઈએ કે જેથી તમે 36 મહિના સુધીનું પ્લાનિંગ કરી શકો, જો શક્ય હોય તો. એટલું પ્લાનિંગ તો દરેક જણાની પાસે હોવું જોઈએ. બેંકમાં હોય કે બીજા કોઈ પણ સ્વરૂપે હોય, અથવા બધી જ બચતો ભેગી કરીને પણ એટલું હોય તો તમને કોઈ વાંધો આવતો નથી, એવું ઇકોનોમિસ્ટના સંશોધનો કહે છે. પણ એટલું નક્કી છે કે તમારે હવે તો આપણે આ વિચારી શકીએ છીએ કે કોરોના તદ્દન જતો જ રહેશે, એવું કોઈ છાતી ઠોકીને કહી શકે એવું નથી કે કોરોના બિલકુલ જતો રહેશે. કદાચ કોરોના ઓછો થઈ જશે, પણ આપણી આસપાસના વાતાવરણમાં એક મૃત વાયરસ તરીકે તો પડ્યો જ રહેશે, અને ક્યારેય મ્યુટેટ થઈને સજીવન થશે કશું કહેવાય નહીં. તો એ રીતે શરીરમાં જઈને સજીવન થાય છે, પણ એ ક્યારે થશે? ધારો કે અત્યારે જે ચાલે છે, આપણને ખબર છે કે અત્યારના વેરિયન્ટ જે છે એમાં ઇન્ડિયન મ્યુટન્ટ છે. તો ઇન્ડિયન મ્યુટન્ટ એ સૌથી લેટેસ્ટ છે. એમાં ડબલ મ્યુટન્ટ અને ટ્રિપલ મ્યુટન્ટ પણ છે. તો આ પ્રકારના અનેક અલગ અલગ સ્વરૂપના વાયરસો ભવિષ્યમાં પણ રહેશે જ, એવી આપણે અત્યારે વિચારીને ચાલવું જોઈએ. તો એના માટેનું આર્થિક પ્લાનિંગ પણ અત્યારથી કરવું જરૂરી છે. એટલે મેં કહ્યું તે પ્રમાણે વધારાના ખર્ચ ઓછા કરીને આપણે, ધારો કે 5 વસ્તુ આપણી પાસે હોય ને 3 વસ્તુથી ચાલતું હોય તો એ ચલાવી અને આગળ વધવું જોઈએ. અને કેટલુંક ફંડ જે છે એ ઇન્સ્યોરન્સની અંદર, કેટલુંક ફંડ જે છે આપણી હેલ્થ માટે પણ પહેલેથી જ અળગો કરવું જોઈએ, અલગથી રાખવું જોઈએ. કેટલીક બાબતો જે છે એવા રિસ્ક ન લેવા જોઈએ કે તમારી હેલ્થને કોઈ રિસ્ક થાય. ધારો કે માની લો કે તમારે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે બીજો કોઈ રોગ છે, તો એને કંટ્રોલમાં લેવાની સાવધાની તમે રાખો. જો એ રીતે તમે બરાબર રહ્યા છો તો તમને કોરોના કે બીજા ઇન્ફેક્શન થવાના ચાન્સીસ પણ ખૂબ ઘટી જશે. એક આશ્ચર્યની વાત ધ્વનિ બધાએ જોઈ છે, ગયા વર્ષે પણ જ્યારે માસ્ક પહેર્યું, ત્યારે માસ્ક પહેર્યા પછી ઘણા બધા બીજા રોગો જે છે નથી થયા. તો આપણે એક પોઝિટિવિટી આમાંથી જોવાની છે
કે જો તમે સેફટી રાખશો તો બીજા બધા રોગો પણ તમને નહીં થાય. એ પણ એટલી જ બહુ મોટી વાત છે. એટલે પૈસાનું આયોજન છે, એના માટે ઘરની અંદર એક જ જણ કમાય અને બધા ખાય એની બદલે જ્યારે પણ આ બધું આ કામ જ્યારે શરૂ થાય ત્યારે બીજા બધા લોકોએ પણ ઘરની અંદર કમાવાની આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ શરૂ કરવી જોઈએ અને દરેક જણાએ સમજવું જોઈએ કે મારે પણ આ ઘરમાં કંઈ ને કંઈ કોન્ટ્રીબ્યુશન આપવાનું છે. જેનાથી થાય તેની વાત છે. બિલકુલ. પ્રશાંતજી, જે વ્યક્તિને કોરોના થાય છે એ વ્યક્તિ લડે છે, ઝઝૂમે છે, પરંતુ આપણે જોયું છે કે જ્યારથી કોરોનાની ભારતમાં શરૂઆત થઈ ત્યારથી જે ફ્રન્ટલાઇન વોરિયર્સ છે, ડૉક્ટર્સ છે, તબીબ છે, નર્સિસ છે, એક મોટો વર્ગ સતત આ લોકોની સેવામાં લાગ્યો છે. કદાચ કેટલાક લોકોને ઈચ્છીને પણ તેઓ સાજા નહીં કરી શક્યા હોય, એનો વસવસો પણ રહેતો હોય છે. તમામ લોકો જ્યારે આ પ્રકારના વાતાવરણમાં રહેતા હોય છે ત્યારે એમને પણ માનસિક તણાવ આવતો હોય છે. તો ખાસ એવા લોકો માટે અહીંયા આપ શું વાત કરવા માંગશો? એકદમ સાચી વાત છે ધ્વનિ. મારા બધા જ ડોક્ટર મિત્રો જે લોકો અત્યારે કોરોના વાયરસ સામે સૌથી પહેલી જે ફ્રન્ટલાઈન વોરિયર્સ એવી રીતે ખરેખર લડી રહ્યા છે, એ લોકોને સૌથી પહેલા તો બધાને ફરીથી હું એઝ અ કલીગ બધાને અભિનંદન આપું છું અને ધન્યવાદ આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું કે તમારા લીધે લોકો ટકી રહ્યા છે. ખાસ વાત અગત્યની છે, જે લોકો કોવિડમાં ડ્યુટી કરે છે એ લોકોને સ્ટ્રેસ એટલું બધું હોય છે અને અત્યારે તો પેશન્ટને ના પાડવી પડે છે કે બેડ નથી, ઓક્સિજન નથી અને પાછા જાઓ, ત્યારે દરેકનું કાળજું કંપે છે. અને મેં તો એવા લોકો પણ, એવા ડોક્ટર્સ પણ મારા મિત્રોને જોયા છે કે જે લોકોને ખરેખર પોતાને રડવું આવે છે કે પોતાની આંખની સામે એક દર્દી જીવતો આવ્યો હોય અને મરેલો જાય છે કારણ કે અમુક વ્યવસ્થાઓની અંદર તકલીફો ઊભી થઈ હતી. તો આ બધી જ બાબતો છે, એ ગમે તે કારણસર હોય, પણ મારે ખાસ એટલું કહેવું છે કે જ્યારે ડોક્ટર્સને આ પ્રકારના ફ્રન્ટલાઈન વોરિયર્સને માટે સ્ટ્રેસને ઓછું કરવું હોય તો એ લોકો એ સમય જ્યારે પણ ટાઈમ મળે ત્યારે ડીપ બ્રીધિંગ કરે, ઊંડા શ્વાસ લે, ખૂણામાં થોડા દૂર જઈ, પેશન્ટથી દૂર જઈ ઊંડા શ્વાસ લે, બોડીને રિલેક્સ કરે, ડીપ બ્રીધિંગ કરે, 1 2 3 કાઉન્ટમાં શ્વાસ અંદર લે અને 1 2 3 4 5 કાઉન્ટમાં શ્વાસ બહાર કાઢે અને બહાર કાઢતી વખતે શરીરને વધારે શાંત કરે તો મન અને શરીર બંને રિલેક્સ થાય છે, સ્ટ્રેસ હળવું થાય છે. ઇમિડિયેટ સ્ટ્રેસ હળવું કરવા માટેની આ સિમ્પલ કસરત હું બતાવું છું. એની સાથે સાથે એમના ફૂડનું ખૂબ ધ્યાન રાખે કારણ કે અત્યારે ફૂડ એ ખૂબ જરૂરી છે. કોઈ પણ ડોક્ટર જે છે જો પોતે પોતાના ફૂડનું ધ્યાન નહીં રાખી શકે તો એ બીજાનું ધ્યાન કેવી રીતે રાખશે? એટલે એટલું પણ યાદ રાખવું જરૂરી છે કે એમને પણ પરિવાર છે, એમને પણ બીજા લોકો ઘરે એમની રાહ જુએ છે, તો પોતાનું ધ્યાન રાખવું એટલા માટે જરૂરી છે. જો તમને સમય મળે, જો ગમે ત્યાં સમય મળે ત્યાં આરામ કરવાની પણ કોશિશ કરો, જેટલો બને એટલો આરામ કરવાની પણ કોશિશ કરો. હું સમજુ છું કે ઘણી બધી વખત પોતાની જાત કરતા મહત્વ બીજી બધી બાબતોને આપવું જ પડે છે અને આપવું જોઈએ કારણ કે એ જ વ્યવસાય છે. આ જે તબીબી વ્યવસાયનું મુખ્ય લક્ષણ જે છે કે સૌથી પહેલા લોકોના જીવનનું રક્ષણ કરવું અને સારવાર કરવી. તો એ બિલકુલ સાચી વાત છે, પણ એના માટે આપણે પોતે પણ માનસિક રીતે સ્વસ્થ રહેવું પડશે. એના માટે મેં રિલેક્સેશન એક્સરસાઇઝ કહી, ડીપ બ્રિધિંગની એક્સરસાઇઝ કરી, એ કરવી ખૂબ જરૂરી છે અને પોતાની જાતને એમ કહેવું જરૂરી છે કે મારી રોગ પ્રતિકારક શક્તિ દિવસે ને દિવસે વધી રહી છે, હું વધારે શક્તિશાળી થઈ રહ્યો છું, વધારે પોઝિટિવ અને સ્ટ્રોંગ થઈ રહ્યો છું. આને ઓટો સજેશન, સેલ્ફ સજેશનની ટેકનિક કહેવાય છે. જો રિલેક્સ થયા પછી આવા સ્વ સૂચન આપવામાં આવશે તો મન વધારે મજબૂત થશે, શરીર વધારે સરસ રીતે કામ કરી શકશે અને ભલે કોઈ ગમે તે કહે પણ તમે તમારા કલીગની સાથે વાતાવરણ હળવું રાખો, રમૂજ કરો, આ બધું જ ખૂબ જરૂરી છે. તો તમારું પણ પોતાનું માનસિક સ્વાસ્થ્ય ચોક્કસ સારું રહેશે. અને દર્દીના સગાઓ સ્ટ્રેસમાં હોય આપણે સમજી શકીએ છીએ, તમે પણ એમનું થોડું ઘણું કાઉન્સેલિંગ કરતા જશો તો આ કાઉન્સેલિંગ જે છે વધારે જાળવી રાખજો. તમારે કરવું પડશે ક્યારેક કારણ કે અત્યારે બધા જ લોકો પ્રોબ્લેમમાં છે, તો આપણે બધાની પણ એક ફરજ બને છે કે કોઈને સારા શબ્દો કહેવાથી પણ એની બહુ મોટી પોઝિટિવિટીની વેક્સિન એમને આપી શકે. જી. ડૉક્ટર પ્રશાંત, આપણે પહેલેથી જોયું છે કે ભારતમાં જે શારીરિક સમસ્યાઓ છે, તકલીફો છે, તેની પર વધારે જોર આપવામાં આવે છે, પરંતુ માનસિક જે બીમારીઓ છે તેની પર એટલું ધ્યાન નથી આપવામાં આવતું. પરંતુ અત્યારનો આ એક સમય છે કે જો અત્યારે ધ્યાન નહીં આપવામાં આવે તો કદાચ આ જે એક આપણી રીત છે અથવા તો જે ટેવ છે એ આપણને ભારે પડી શકે તેમ છે. જરૂર લાગે તો જલ્દીમાં જલ્દી સાયકોલોજિસ્ટ અથવા તો સાયકાટ્રિસ્ટનો સંપર્ક કરવો એ વર્તમાન સમયની કેટલી જરૂરિયાત છે? ન સમજે કે મારે સાયકોલોજિસ્ટની જરૂર પડી કે કાઉન્સેલિંગ લેવાની જરૂર પડી તો હું પાગલ છું. જી ના, બિલકુલ એવું નથી. કોઈ પણ વ્યક્તિને અત્યારે જરૂર પડી શકે છે.
જેમ કોઈ પણ વ્યક્તિને તાવ આવી શકે છે, એમ કોઈ પણ વ્યક્તિને સ્ટ્રેસ થઈ શકે છે. આટલું સરળ છે. આને પહેલા સ્વીકારો. મેં ઘણા બધા એવા લોકો જોયા છે કે જે લોકો એવું વિચારે છે, ભણેલા ગણેલા લોકો પણ એવું વિચારે છે કે અરે રે હું જઈશ સાયકોલોજીસ્ટ પાસે તો લોકો શું કહેશે. લોકોના કહેવાની બીકે મનમાં ને મનમાં સ્ટ્રેસ એટલું બધું વધી જાય છે અને પછી જ્યારે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, કોઈ રોગનું સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે એમને ભારે દવાઓ તરફ વળવું પડે છે. ભારે ભારે ઇન્જેક્શનો તરફ પણ વળવું પડે છે ક્યારેક કેટલાક લોકોને. તો મારે ખાસ કહેવું છે કે લોકોએ એ સમજવાની જરૂર છે કે જરૂર પડે તો તમે ચોક્કસપણે વિના સંકોચે કોઈ પણ સામાજિક ક્ષોભ રાખ્યા વગર સાયકોલોજીસ્ટનો અથવા નિષ્ણાતનો સંપર્ક કરો. એ ખૂબ જરૂરી છે. અને અત્યારે તો ઓનલાઈન કાઉન્સેલિંગ અવેલેબલ છે, એ તમે લઈ શકો છો. એના માટે તમે કોઈને, અને તમારી વાત 100% ખાનગી રહે છે, એટલું યાદ રાખજો. તમારી વાત કોઈને પણ અમે કહેતા નથી. તમારી વાત ખાનગી રહેતી હોય છે અને તમને એનું સોલ્યુશન મળતું હોય છે. તમારે મનમાં જે કંઈ પણ સ્ટ્રેસ હોય, તમારી નજીકની પોતાની વિશ્વાસપાત્ર વ્યક્તિને કાં તો કહી દો, અથવા તો તમારી પાસે એવું કોઈ ના હોય, તમને એવું લાગે કે મારી વાત કોઈ સમજી શકતું નથી અથવા મને કોઈ સમજી શકતું નથી, તો તમે ચોક્કસપણે વિના સંકોચે કોઈ પણ સ્ટિગ્મા કે કોઈ પણ સામાજિક ક્ષોભ રાખ્યા વગર તમે સાયકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમને ચોક્કસ રસ્તો મળશે. ચોક્કસ એમાંથી તમે મુક્ત થઈ જશો. યાદ રાખજો કે પહેલા જ પ્રયત્ને આપણે એને અટકાવવાનું છે. એને બહુ મોટું વિકરાળ થઈ જવા દેવાનું નથી. જો દીપિકા પાદુકોણ જેવી અભિનેત્રી પણ એવું કહી શકતી હોય કે મને ડિપ્રેશન છે ને હું સારવાર લઉં છું, તો આપણને શેની શરમ, શેનો સંકોચ. બિલકુલ. બિલકુલ. તો દર્શક મિત્રો, આ મહામારીના સમયની સાથે આપણે લડવાનું છે, પરંતુ અહીંયા મનોબળ મજબૂત રાખવાનું છે, મક્કમ રાખવાનું છે. કદાચ શરીરથી શારીરિક પીડા આપી અને કોરોના હેરાન કરી જાય તો વાંધો નહીં, પરંતુ માનસિક રીતે તો આપણે તેને ખૂબ જ દમદાર રીતે અહીંયા ટક્કર આપવા માટે આપણે સક્ષમ છીએ અને હંમેશા રહીશું. અત્યારે હાલ ચર્ચા માટે મારી સાથે જોડાયા હતા ડૉક્ટર પ્રશાંત ભીમાણી. ડૉક્ટર પ્રશાંત, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.